સુરતના લીંબાટ મારુતિનગર પાસે આવેલી હિન્દટી પાસે સરાજાહેર યુવાની કરાયેલી ઘાતકી હત્યા મામલે લીંબાટ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી 3 હત્યારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા. તો લીંબાટ વિસ્તારમાં વધી રહેલી ગુનાખોરીને લઈ લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલો જોવા મળ્યા હતા. સુરતના લીંબાટ વિસ્તારમાં ગુનેગારો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે લીંબાટ મારુતિનગર પાસે આવેલી હિન્દટી પર ચા પીવા ઉભેલા આશિફ ખાન નામના યુવાની સરાજાહેર ચપ્પુના ઘા મારી હત્યા કર્યા હતી. આશિફ ખાનને બંને હાથ પગ, ગળા, પીઠ, કપાળમાં ઘા માર્યા હતા. જાહેરમાં ખેલાયેલા આ લોહિયાળ જંગમાં લોકો મુખ પ્રેક્ષક બની તમાશો જોતા રહ્યા હતા. જ્યારે હત્યારાઓ યુવકને રેંસી રહ્યા હતા ત્યારે આસપાસ અનેક લોકો હાજર હતા. યુવક લોહીલુહાણ હાલતમાં તડફડતો રહ્યો, પરંતુ જાણે કે માનવતા મરી પરવારી હોય તેમ ત્યાં હાજર રહેલા લોકોમાંથી કોઈ પણ તેને હોસ્પિટલ લઈ જવા તૈયાર ન હતું. સાથે પોલીસનો ખોફ ઓસરી રહ્યો છે અને ગુનેગારો બેફામ બન્યા છે, જેથી લોકો પણ હવે વચ્ચે પડતા ડરી ગયા છે. જો કે અંતે કેટલાક લોકો આસિફ ખાનને તાત્કાલિક સારવાર માટે 108માં સ્મીમેર હોસ્પિટલ અને ત્યાંથી ખાનગી લઈ ગયા હતા, જે તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ લીંબાટ પોલીસે આસિફની હત્યામાં સંડોવાયેલા કલીમુદ્દીન શેખ, શેહજાદ નસીમુદ્દીન સિદ્દીકી અને મોહમ્મદ દિલશાદ રઈસ અહેમદ સલમાનની ધરપકડ કરી છે. મૃતક સાથે હત્યારાઓને 2025માં પૈસાની દેતી મામલે વિવાદ થયો હતો. જૂની અદાવતમાં ત્રણેય આસિફ ખાનની હત્યા કરી હતી. તો લીંબાટ વિસ્તારમાં 2 દિવસમાં 2 હત્યાની ઘટનાઓ બનતા લીંબાટ પોલીસે પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે. લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક હત્યાનો બનાવ બનવા પામેલ, જેમાં જાફર અલી છે એ ફરિયાદ આપેલ. પોતાનો જે ભાણેજ છે આસિફ, ઉંમર વર્ષ 24 થી 25 વર્ષ, એ પોતે એક હિન્દ ટી કરીને એક ચાની દુકાન છે ત્યાં બેઠો હતો. ત્યાં એ દરમિયાન કલીમુદ્દીન, મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ શહજાદ, જે બધા તમામ આરોપી અને ફરિયાદી તમામ રાયપુર, યુપીને રાયપુર ગામના વતની છે. આ ત્રણેય આરોપીએ આવી અને આસિફ ઉપર હુમલો કરેલો, જેમાં પગના ભાગે, ગળાના ભાગે જીવલેણ ઈજા થયેલી. તેને સારવાર દરમિયાન મૃત્યુ પામતા બનાવ હત્યામાં પલટાયેલો અને એ જે સંબંધે લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો બનાવનો ગુનો દાખલ કરવામાં આવ્યો. જે સંબંધે લીંબાયત પોલીસ સ્ટેશન ખાતેથી એના સ્ટાફ અને માણસો દ્વારા મને સીપી સાહેબ અને સિનિયર અધિકારીઓની સૂચના મુજબ તાત્કાલિક ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને આ ત્રણેય જે આરોપી છે, કલીમુદ્દીન, એ સિવાય મોહમ્મદ દિલશાદ અને મોહમ્મદ શહજાદ, એ ત્રણોની ધરપકડ કરવામાં આવેલી છે. અને આજરોજ એ લોકોને કોર્ટમાં રજૂ કરી અને વધારાના રિમાન્ડની પણ માગણી કરવામાં આવેલી છે. અને આ સંદર્ભે અન્ય કોઈ પણ સંડોવાયેલા છે કે કેમ, એ પણ પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે. આ બનાવનું કારણ જે અગાઉ આ લોકો વિરુદ્ધ જે આરોપી છે એ લોકોએ અગાઉ જે મરનાર છે આસિફ, એના વિરુદ્ધ સન 2025માં એક ગુનો દાખલ કરેલો. તેઓની પૈસાની લેતી દીધીના સંદર્ભે એ લોકોને ઝઘડો થયેલો, જેની રીસ રાખી અને આ હુમલો કરેલો હોવાનું એવું હાલ પોલીસ તપાસમાં જણાવે છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.